હું રામજીભાઈ ડાભી સૃષ્ટિ સંસ્થા અમદાવાદ અને કેઆર ફાઉન્ડેશનના માધ્યમથી અત્યારે પ્રાકૃતિક ખેડૂત હાટ અમે અહીંયા ચાલુ કરી રહ્યા છીએ, જે ગાયત્રી મંદિરની અંદર અમે આજથી એની શરૂઆત કરી છે. એ દર રવિવારે અમે 4 થી 6ની અંદર અમે આ ચલાવવાના છીએ અને ખેડૂતો પોતે જે પ્રાકૃતિક પોતાના ખેતરની અંદર જે પેદાશો પકવે છે એ જ પોતે વેચવા માટે આવી રહ્યા છે. તો પ્રખાભાઈ છે એ આપનો પરિચય આપશે અને તમે આજે શું શું લાવ્યા છો પણ તમે કહેશો. આ પ્રખાભાઈ છે અને મારું ગામ છે ખારા વાઘોરિયા, તાલુકો અમીરગઢ છે, જિલ્લો બનાસકાંઠા લાગે છે. નામ પ્રકાશજી ભુભાજી પ્રજાપતિ છે. હું આજે ચણાની દાળ, મગની દાળ, આખા ચણા અને બાજરી લાવ્યો છું. એના પછી શાકિર ખાન પઠાણ છે એ આપણા દોતાના છે અને એ પણ એમનો પોતાના જે ફાર્મની અંદર જે 15 એકરની અંદર એ પોતે પ્રાકૃતિક છેલ્લા 5 વર્ષથી પકવી રહ્યા છે અને એ એમના ફાર્મની અંદર જે પકવેલું જે જવ છે, ચણા છે, રાઈ છે, મગફળીનું તેલ છે એ બધું વેચવા માટે અહીંયા લઈને આવ્યા છે અને એ દર રવિવારે આવવાના છે. અને શાકિરભાઈ પણ પોતે બતાવશે કે પોતે શું શું વસ્તુ લઈને આવેલા. હાલમાં તમે ઘઉંમાં પાછી 2 વેરાયટી છે, 496 ને બંસી ઘઉં પણ છે. એના સિવાય મકાઈનો લોટ, બાજરીનો લોટ, ચણા દાળ, મગફળીનું તેલ, સિંગ તેલ એટલે ને રાયડાનું તેલ, મીઠું લીમડું એવી વસ્તુઓ તો હમણાં છે જ. એને આવતી વખતે કદાચ થોડું વધશે. અત્યારે બીજા એક ભીખાભાઈ છે આપણે ઢેલાણાના, એ પણ પોતાની જે પ્રાકૃતિક ખેતી કરી રહેલા છે એ પણ એમની પોતાની ખેતરની અંદર જે પકવેલી પ્રાકૃતિક રીતે પકવેલી આઈટમો લઈને આવેલા છે. એ પોતે પણ બતાવશે કે કઈ કઈ વસ્તુઓ વેચવા માટે આવેલા છે. ભીખાભાઈ આપણી કઈ કઈ વસ્તુઓ છે બતાવો. પ્રાકૃતિક ખેતી કરું છું અને અત્યારે અહીંયા લીંબુ, પપૈયા, ચોળી, લાલ મરચાં, લીલા મરચાં, ગલકા, સરગવાનો પાવડર છે, પાનનો પાવડર છે, સિંગનો પાવડર છે, મરચું છે, હળદર છે અને આદિયાળ છે, મધ છે. આ બધી પેદાશો લઈને આવ્યો છું. બીજા એક પ્રબોધભાઈ છે જે સંસદપુરાથી આવેલા છે. એમની પણ પોતાની ફાર્મની અંદર પકવેલા જે પ્રાકૃતિક આઈટમ છે, જે શાકભાજી છે એ લઈને આવેલા છે. પોતે એમનો પરિચય આપી અને એમની જે વસ્તુઓ પેદાશો પર એ પણ પોતે બતાવે છે. મારું ગામ સંજલપુરા છે. મેં દૂધી, ચોળી અને બીજા શાકભાજીની પણ કાપેલી છે. બીજા મેઘરથ દાદા છે. મેઘરથ દાદા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરેલા છે. એ અમારે અમદાવાદની જે સૃષ્ટિ હાટ ભરાય છે તેમાં પણ એ વેચવા માટે આવે છે અને હવે કાયમ દર રવિવારના અહીંયા પાલનપુરની અંદર ગાયત્રી મંદિરની અંદર આ ખેડૂત હાટની અંદર વેચવા માટે આવવાના છે. એમના બટાકા છે અને એ સિવાયની વસ્તુઓ પોતે પણ બતાવશે. લીંબુ છે, બાજરી છે, ચોળી છે, દૂધી છે, બટાકા બી અમારા કોલંબો બટાકા ટેસ્ટ જ આખો દીધો. બીજા આ બાજુ કક્ષણભાઈ માળી છે જે નાગદોત્રાથી આવે છે અને એ એમની પણ પોતાની જે પેદાશો છે પ્રાકૃતિક રીતે વર્ષોથી કરે છે અને અહીંયા વેચવા માટે આવેલા છે આજે. અને હવે દર રવિવારે 4 થી 6ની અંદર અહીંયા પોતાની શાકભાજી વેચશે. બતાવશે. આપણે જો બટાકા મળીએ છે, 12 મહિના બટાકા, શાકભાજી, ચોળાફળી, ખીરા કાકડી, ડુંગળી, અરબીના પંતા, બધી શાકભાજી મળી જાય સિઝન પ્રમાણે.